તો સૌથી પહેલા આપણે બાયની લંબાઈ 5 ઇંચની છે, બાયની મોરી છે 5 ઇંચની, બાયનો મૂંઢો છે 6 ઇંચનો. આ જે ધારીનો ભાગ છે અહીંયા આપણે આ ફૂલપટ્ટીની મદદથી આપણે અહીંયા આગળ અડધો ઇંચ જેટલું રાખી અને અહીંયા આગળ નિશાન આપણે આવી રીતના આડી લીટી દોરી દઈશું. બરાબર. હવે શું કરવાનું છે કે લંબાઈ કેટલી છે? 5 ઇંચની લંબાઈ છે આમાં, તો આપણે એમાં અડધો ઇંચનો ઉમેરો કરી દેવાનો, 5.5 આપણે અહીં કરી દઈશું અને અહીંયા આગળ આપણે 3 ઇંચનું માર્કિંગ કરી લઈશું. બરાબર. હવે આટલું કરી લીધા પછી એવી રીતના સેમ ટુ સેમ આપણે અહીંયા પણ કરી લઈશું. 5.5નું અહીંયા લંબાઈની નિશાન ને 3 ઇંચનું અહીંયા મૂંઢાનું નિશાન. આ બાયનો મૂંઢો છે. બરાબર. બાયનો ઊંઢાનો શેપ આપણે આપવાનો છે, તેનું આપણે નિશાન આપી દેવાનું. એવી રીતના આને પણ અહીં નિશાન આપી દેવાનું. હવે આટલું કરી લીધા પછી છે ને અહીંયા ગાડી જે આપણે 3 ઇંચનું લીધું ને, ત્યાં આપણે આ જે 6 ઇંચનો મૂંઢો જે છે ને તેનું આપણે અહીંયા ગાડી મેજરમેન્ટ એટલે નિશાન પાડવાનું. હવે સવાનું આપણે એક્સ્ટ્રા દબાણનું માપ અહીંયા ગાડી. હવે મોરી કેટલી છે? 5 ઇંચની, તો આપણે અહીંયા 5 ઇંચનું નિશાન પાડવાનું, એટલે ટોટલ 10 ઇંચની છે. 10ના અડધા 5 અને સવાનું એક્સ્ટ્રા દબાણ, વધારાનું દબાણ. આ બધી લાઈનોને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન કરી લઈએ. હવે આ જે આપણે 6 ઇંચનું નિશાન પાડ્યું ને, ત્યાંથી આપણે અહીંયા ક્રોસમાં આખી લાઈન દોર લેવાની. આ દોર લીધા પછી હવે શું કરીશું કે અહીંયા શેપ આપવો પડશે. તો આપણે શેપ કેવી રીતના આપવાનું છે જોઈ લઈએ. જો ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરો. અને બ્લાઉઝ અને ડ્રેસના ફરમા મંગાવવા માટે, પ્લાસ્ટિકના વોટરપ્રૂફ ફરમા મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરો. અહીંયા તો જે છે તે જ રાખવાનું. અહીંથી આપણે શેપને આવી રીતના આપવાનો. બરાબર. આ આપણે પાછળના ભાગનો, જે પાછળ બેકની સાઈડ આવે ને તે ભાગનો આપણે આ શેપ આપ્યો. હવે મેં આગળના ભાગનો શેપ આપીશ. તો આ આગળના ભાગનો શેપ, આ પાછળના ભાગનો શેપ. બરાબર. હવે આપણે આને કટિંગ કરી લઈશું. જોઈ લો, મેં આ બાયનું કટિંગ કરી નાખ્યું છે. આ રીતના બાયનું, ટૂંકી બાયનું કટિંગ આ રીતના થાય.